નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવ્વસાહૂણં. ગુણસ્થાન વિવેચન સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકા પ્રશ્ન નંબર 4 પેજ નંબર 3. સજ્જન તો હાસ્ય નહીં કરે પરંતુ દુર્જન તો કરશે ને. ઉત્તર: દુષ્ટ તો એવા જ હોય છે જેના હૃદયમાં બીજાના નિર્દોષ સારા ગુણ પણ વિપરીત ભાસે છે, પરંતુ તેના ભયથી જેમાં આપણું હિત થાય એવા કાર્યને કોણ ન કરે. સજ્જન અને દુષ્ટ દુર્જન એવા બે ભેદ અહીંયા ટોડરમલજી સાહેબે પાડ્યા. એ જ રીતે કે ભગવાન આત્માની વાત કોઈ સજ્જન પુરુષના કાનમાં પડે તો એનો સદુપયોગ થશે, પણ દુર્જનના કાનમાં પડશે તો એ વાણીનો દુરુપયોગ થશે. જેમ કે નિશ્ચય વ્યવહાર, અનેકાંત સ્યાદવાદ, ક્રમબદ્ધ પર્યાય, દ્રવ્યની સ્વતંત્રતા, આ બધા સિદ્ધાંતો કોઈ દુર્જનના કાનમાં પડ્યા તો એનો દુરુપયોગ કરશે સ્વચ્છંદી થઈને. એટલા માટે એ પસંદ કરવા શિષ્યોને કે કયા શિષ્યને જ્ઞાન આપવું ને કયા શિષ્યને જ્ઞાન ન આપવું. તો એ કહે છે કે જે જીવને આ આત્માની વાત સાંભળવાનો ભાવ આવ્યો છે, દરેક જીવ એના માટે પાત્ર છે. પછી એના જ્ઞાનનો ઉઘાડ કેટલો છે, કે પછી એનામાં રાગ અને દ્વેષના ભાવ વર્તમાનમાં કેવા પ્રકારે છે, એનો પૂર્વનો અભ્યાસ કેટલો છે, એ અત્યારે સાંભળ્યા પછી એનું રિવિઝન પુનરાવર્તન કેવી રીતે કરવાનો છે, એ કંઈ વિચાર કર્યા વિના તે કે એને આ સાંભળવાનો ભાવ આવ્યો એટલે એ પાત્ર છે. તીર્થંકર પરમાત્માના સમોસરણમાં પણ આવો ભેદનો ભાવ નથી હોતો કે જે જીવ ત્યાં સમોસરણમાં અંદર પ્રવેશ્યો એ જીવ એવો જ હોય કે જેના વિષય કશાયના ભાવો એટલા મંદ પડ્યા હોય કે બહારના નાટકની મંડળીઓમાં ન અટક્યો અને અંદર ગયો. તો એ જ કે ખાસ કરીને આ મુંબઈ જેવા શહેરમાં 5 ઇન્દ્રિયના વિષયના ભોગોને ભોગવવાની સંપૂર્ણ રૂપે અનુકૂળતાઓ જેમને પ્રાપ્ત થઈ હોય એવા જીવોને જો આ ભગવાન આત્માની વાત સાંભળવાનો ભાવ આવતો હોય તો એ પાત્ર જ છે. કારણ કે સંભાવના તો હતી કે વિષય ભોગોમાં ક્યાંય પણ એ પ્રવર્તે, પણ તેમ છતાંય તે એને એ ભાવ ન આવ્યો ને આ સાંભળવાનો ભાવ આવ્યો. તો કે સાંભળીને એનો દુરુપયોગ કરશે તો આગળ જઈને શું થશે એનું? તો કે ન સાંભળ્યું હોત તો એનું શું થાત? અહિત થાત. તો ન સાંભળ્યું હોત તો પણ અહિત થાત, ને સાંભળ્યું તો પણ અહિત થયું, દુરુપયોગ કર્યો એટલે તો અહિત જ થયું ને. પણ જે માનો કે 10 જણા સાંભળવા વાળા આવ્યા હતા, એ 10 માંથી 5 એનો સદુપયોગ કર્યો અને 5 દુરુપયોગ કર્યો. તો એ 5નો જે સદુપયોગ છે એ નજરમાં લો. કારણ કે 5 જે દુરુપયોગ કર્યો ને એનું અહિત થયું, એ તો ન સાંભળ્યું હોત તોય અહિત જ થવાનું હતું અને સાંભળીને અહિત જ થયું. એટલે લાભ વધારે છે ને નુકસાન ઓછું છે એમ કહીએ તો બરાબર છે કે નુકસાન આમાં છે જ નહીં. એટલા માટે આ કર્ણાનુયોગના ગ્રંથોનો અભ્યાસ કોઈ કરે અને એનો અર્થ જો નહીં સમજે તો પણ એમાં એનું એવું અહિત નહીં થાય. એ રીતે કરીને પ્રોત્સાહિત કરે છે કે તમે પણ આ ગ્રંથનો અભ્યાસ કરો.
અને આગળ એ વાત પણ બતાવશે કે આ જે વિષય છે એવો તો નથી કે જેમાં તમને નામ બરાબર યાદ ન રહ્યા હોય, કે કર્મની પ્રકૃતિના ભેદ પ્રભેદ બરાબર યાદ ન રહ્યા હોય, કે સ્વર્ગના નામ ને નરકના નામ યાદ ન રહ્યા હોય તો કઈ અહિત થાય. આમાં પણ ભાવ જ ગ્રહણ કરવાનો છે. એટલા માટે તમને યાદ નહીં રહે તો પણ ગભરાવું નહીં અને આનો અભ્યાસ નિશ્ચિંતપણે આનો અભ્યાસ કરવો. હવે એ કહે છે કે પૂર્વ ગ્રંથ તો છે જ, તેનો અભ્યાસ કરાવીને જ હિત થાય છે. મંદ બુદ્ધિથી ગ્રંથની ટીકા કરવાની મહંતતા, મોટાઈ, પંડિતાઈ શા માટે પ્રગટ કરો છો? આ પણ આવો પ્રશ્ન જે કોઈને થતો હોય ને તો એ પણ પોતાની વર્તમાન દશાની અભિવ્યક્તિ કરનારો જ આ પ્રશ્ન છે, બીજું કંઈ નથી. જો આપણને એવો પ્રશ્ન થતો હોય કે આટલું ક્ષયોક્ષમ જ્ઞાન આવા વિદ્વાનો અત્યારે ભારતભરમાં છે કે જેમને સમયસાર વગેરે શાસ્ત્રોનું જ્ઞાન છે અને તેમ છતાંય તે પોતે ક્યાં અટકી ગયા છે, એવા જો વિચાર આપણને આવતા હોય તો એમાં આપણે એ વિદ્વાનોની અવસ્થાને નહીં પણ પોતાની વૃત્તિને બારમાં બતાવીએ છીએ કે મારામાં હજુ પણ પર્યાય દ્રષ્ટિ પડેલી છે, હજુ હું એને પરમાત્મા રૂપે જોઈ શકતો નથી. કારણ કે હું જો પરમાત્મા રૂપે એને દેખી શકવાને યોગ્ય થયો હોત તો મને મારી નજરમાં પછી જે હિત કરે કે ન કરે હું એને અપ્રયોજનભૂતની શ્રેણીમાં રાખી દે. પહેલી વાત તો એ, અને અપ્રયોજનભૂતની શ્રેણીમાં રાખીને ક્યારેક માનો ઉપયોગ જાય પણ તો પણ એ પર્યાય રૂપે તો ન દેખે. એટલે જો આપણને કોઈ અહંકારી દેખાતું હોય તો એ અહંકારમાં સૌથી મોટો અહંકાર પોતાનો જ હોય. આ એક સિદ્ધાંત સમજી લેવું. એમ લાગતું હોય કે માણસને બહુ અહંકાર આવી ગયો છે તો એનો અર્થ એ કે મારામાં અહંકારનો ભાવ હમણાંથી વધી ગયો છે. આ વાતને હું એ રીતે કહું છું કે હું અહીંયા જયારે અંદર પ્રવેશ કરું તો ગુરુ આવે તો શિષ્યએ ઊભા થઈને એક વિનય આદર તો કરવો જ જોઈએ. પેલા તમે ઊભા થતા હતા, હાથ જોડીને વિનય કરતા હતા, હવે ઊભા થતા નથી. હમણાંથી તમારામાં અહંકાર બહુ વધી ગયો છે. શેનો અહંકાર આવી ગયો છે ખબર નહીં, ઊભા તો થવું જોઈએ. આ વાત શું બતાવે છે? મારામાં એવો અહંકાર વધી ગયો છે કે હું બીજા પાસે આવી અપેક્ષાઓ રાખું છું. બીજા અહંકારી જ્યારે જણાય ત્યારે એમ સમજવું કે બીજા અહંકારી છે જ નહીં, પોતાનું અહંકાર એટલું છે કે બીજા પાસે આવી અપેક્ષાઓ ઊભી થાય છે. પેલા પોતાને એટલું અહંકાર નહોતું કે ધ્યાન પણ નહોતું જતું. હવે ધ્યાન જાય છે કે કોણ ઊભું થયું ને કોણ ઊભું ન થયું, કોણે હાથ જોડ્યા ને કોણે ન જોડ્યા, કોણે કેટલા નીચે ઝૂકીને પ્રણામ કર્યા ને કોણે ઊભા જ પ્રણામ કર્યા. આ બધા વિશેષ ભેદો ઉપર જો દ્રષ્ટિ જતી હોય તો એમ નહીં કે બીજાના અહંકારને વૃદ્ધિ થઈ છે, પોતાનું અહંકાર જ પોષાય છે. એ વાત સમજવી. સમજાણું? આ કસોટી છે, આ આપણી કસોટી છે. એટલે હું જો તમને એમ કહેતો કે તમારા જેવા તો મારી પાસે હજારો લોકો છે તો તમને એમ લાગે કે આ અહંકારી છે, ત્યારે તમને એમ લાગવું જોઈએ કે મારામાં આવો અહંકાર છે જેને આ ઝટકો લાગ્યો આ સાંભળતા જ તે, કે મારા જેવા બીજા તમે કેમ કીધા, મારા જેવું તો જગતમાં કોઈ નહીં, અમે કંઈક ખાસ. એટલે દરેક સમય અથવા તો મને એમ લાગતું હોય દરેકે એકબીજા જીવ માટે જો ક્યાંક આપણા અહંકારના ભાવ પોતાના હોય પણ બીજાનામાં આપણને લાગતું હોય તો ટ્રીટમેન્ટ જે કરવાની છે આપણે પોતાનામાં કરવાની છે, અને લાભ પણ પોતાને જ, નુકસાન પણ પોતાને છે અને લાભ પણ પોતાને છે. અહીંયા તમે સાંભળો છો, 8-8 કલાક સાંભળો છો, 2 કલાક અહીંયા, 2 કલાક બીજે, 2 કલાક ત્રીજે, 2 કલાક ચોથે, બધી જગ્યાએ અમે તમારું 8-8 કલાક સાંભળીએ છીએ અને તમે અમને આમ બોલો છો. એ સાંભળો છો તો એનો લાભ પણ તમારે જ છે, અને નહીં સાંભળો તો અહિત પણ તમારું જ છે. એટલા માટે કે જે કંઈ પણ આપણે કરીએ એમાં બીજો વચ્ચે ન આવે.
એક હું પોતે. અને આવી પરથી નિરપેક્ષ જ્યારે દ્રષ્ટિ પ્રગટ થાય છે ત્યારે જ તે આપણા જીવનમાં ધર્મનું એક અંકુર એ બીજ રૂપે પરિણમે, બીજ અંકુર રૂપે પરિણમે છે અને આગળ જતા એ વૃક્ષ અને ફળ પણ મળે છે. એટલે અહીંયા એ કહે છે, ટોડરમલજીને પ્રશ્ન પૂછ્યો છે કે તમે આ ગ્રંથની રચના શા માટે કરો છો? આટલું આટલું તો કર્યું છે. અને આવું જે કહેનારા હોય છે કોણ હોય છે એ પણ તમે સમજો. એવા ઘણા લોકો છે કે વેપાર ધંધામાં ઘણા પાપના પોટલા બાંધતા હોય. એ લોકો એમ કે વિદ્વાનો આ બધામાં શું કામ પડતા હશે? આટલી બધું શાસ્ત્ર તો લખેલા છે, હવે આ બધા શું કામ લખતા હશે? પણ પાપના પોટલા બાંધવા કરતા આખો દિવસ જો ઉપયોગ આમાં રહે, તમને તો એનો અનુભવ છે કે ખાલી બનો એક પુસ્તકનું અનુવાદ કરવામાં જો આખો દિવસ એમાં રહે તો બીજા કેટલા વિકલ્પોથી બચી જવાય છે. એક આપણી એક જવાબદારી આવી કે ચલો આ એક કામ આપણે કરવાનું છે, તો અપ્રયોજનભૂત વિકલ્પોથી આપણે બચીએ છીએ. એટલા માટે, કારણ કે જે શુભ ભાવમાં પ્રવર્તતો હોય એને તો આવા પ્રશ્ન થાય નહીં કે આવી ખોટી પંડિતાઈ કરવા શું કામ બધું લખો છો, એવા પ્રશ્ન થાય નહીં. આ પ્રશ્ન તો એને થાય કે જે શુભમાં પણ નથી ને અશુભમાં પડ્યો છે, કારણ કે આ તીવ્ર કષાયના સાથે નીકળેલો પ્રશ્ન છે. એટલા માટે શાસ્ત્રોમાં તો અહીંયા સુધી છે કે સુકૃત્યની અનુમોદના, પોતાનો પક્ષપાત છોડીને. અને એનું મને ઘણા અંશે એનું ફળ પણ આપણે જોયું, મને મળ્યું કે ભારેલજી વગેરે એવા જે ગુરુ કે જેમણે ભર સભામાં કહે છે ચલો આ સમયસારનું બધું ગુજરાતી અનુવાદ, હિન્દી અનુવાદ, આ પદ્યાનુવાદ, આ બધું અમે કરીએ જ નહીં. ચલો ઠીક છે, તમે અત્યારે કરો છો આટલા જ્ઞાનવાળા, પણ અંદરમાં ઉતરતા નથી ને લખવામાં પડ્યા છે. પણ તમે સીધું સંસ્કૃત વાંચો, સંસ્કૃતની ગાથાઓ બધી વાંચી લો, પ્રાકૃતની ગાથાઓ વાંચી લો, સંસ્કૃત શ્લોક વાંચી લો અને તમે એનો અર્થ કાઢો. તમારામાં તાકાત હોય તો તમે નહીં કાઢી શકો. આ બધું અનુવાદ કરેલું છે, તમને સહેલું પડે, તમારા તો કામમાં આવે છે ને. હવે તમે એ પ્રપંચમાં શું કામ પડો છો કે હવે અમે શું કરીએ છીએ? તમારું પોતાનું પ્રયોજન સિદ્ધ કરીને તમે સીધા આગળ નીકળી જાઓ. કારણ કે લોકમાં કશાય કરવાના સાધનો ઘણા છે અને અકશાય થવાના સાધન તો એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ છે. આ જ છે. એટલા માટે અત્યંત મંદ કશાયથી તીવ્ર કશાય છોડીને, આવા પ્રશ્નો ન કરીને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે એનો સદુપયોગ કરવાની કળા આવડવી જોઈએ. નહીં તો આચાર્યો પર પણ પ્રશ્નાચિહ્ન મુકાઈ જશે કે જે આચાર્ય 6, 7મા ગુણસ્થાનમાં ઝૂલનારા, એમને આ બધા કર્મના ભેદ, પ્રભેદ ને પ્રકૃતિ આ બધામાં શું કામ પડવું? આપણું પ્રયોજન સિદ્ધ થાય છે ને, મને મળે છે ને, જ્યારે એ યાદ આવે છે કે આમાં હું ક્યાંય નથી, આમાં તો કર્મનો ઉદય છે, તરત જ સમાધાન થઈ જાય છે કે આ બધામાં મારું ક્યાંય કંઈ છે જ નહીં. એટલા માટે પૂર્વ ગ્રંથ તો છે જ, તેનો અભ્યાસ કરાવીને જ હિત થાય છે. મંદ બુદ્ધિથી ગ્રંથની ટીકા કરવાની મહંતતા, મોટાઈ, પંડિતાઈ શા માટે પ્રગટ કરો છો? ઉત્તર: ગ્રંથનો અભ્યાસ કરવાથી ગ્રંથની ટીકા રચના કરવામાં ઉપયોગ વિશેષ લાગે છે. અર્થ પણ વિશેષ સમજમાં આવે છે. અન્ય જીવોને ગ્રંથાભ્યાસ કરવાનો સંયોગ થવો દુર્લભ છે અને સંયોગ થવા છતાં કોઈક જીવને જ અભ્યાસ થાય છે. ગ્રંથની ટીકા રચવાથી તો પરંપરાગત અનેક જીવોને અર્થનું જ્ઞાન થશે. માટે પોતાનું તથા અન્ય જીવોના વિશેષ હિત કાજે ટીકા કરું છું. મહંતતાનું તો કોઈ પ્રયોજન જ નથી. એક તમારી જવાબદારી આવે કે તમારે હોમવર્ક આપવાનું છે તો પણ તમે દિવસમાં 2 વાર 4 વાર સાંભળશો, લખશો, વાંચશો. કેટલી જવાબદારી આવી છે ને. આ ટીકા લખવી એ બહુ મોટી જવાબદારી છે.
કે જે પરંપરાથી જે રીતે આ પ્રતિપાદન થયું છે વસ્તુનું, એમાં એક વાક્ય પણ જો ખોટું આવ્યું તો 7 ગામને બાળવામાં જેટલા જીવ મરે, એમાં શાસ્ત્રોમાં એ ઉપમા આપી છે, 7 ગામ બાળવામાં જેટલું પાપ લાગે એટલું પાપ જીન આજ્ઞાથી વિપરીત નિરૂપણ, એક વાક્યનું નિરૂપણ પણ ઉલટું કરવામાં લાગે છે. અને એટલા માટે જયારે આ વિવેચન કરવાનું હોય ત્યારે તો બહુ મોટી જવાબદારી છે કે એમાં બીજું ઊંધું સીધું કઈ લખાઈ ના જાય. અને એના કારણે થઈને નવું 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 જાણતા પણ અલગ અલગ વિવક્ષાથી, જે તમારે જાણવાનું પ્રયોજન નતું, પણ આના તો બધા પલટાવશો ને તમે. જયારે અંક અંકિત અધ્યાત્મ પુસ્તકનું સંકલન હું કરતો હતો ને, જેમાં 1, 2, 3, 4 આંકડા ઉપર 1 થી 1000 સુધી દરેકે દરેક આંકડે કંઈક છે એનું. તો એના માટે 1500 શાસ્ત્ર તો લાઈન વાઇઝ બધા એવી રીતે પહેલેથી છેલ્લે સુધી વાંચ્યા. એમાં તો અમુક વાત એવી પણ આવી કે જેની મને ખબર જ નથી. ક્યારે એવું વાંચ્યું કે આવું પણ હોય છે, આવા પણ સિદ્ધાંતો હોય છે. એમ લાગતું હતું કે પેલા ભણેલું છે, પણ જેમ જેમ નવા આ તો કેટલું બધું બાકી છે, આ તો બધું હજી, અને હજી બાકી જ છે પાછું, ભણાયું તો છે જ નહીં હજી. પણ એક કોઈક તમે કામ કરતા હો કે આ કામ કર્યું, આમાં ઠીક છે આંકડે બધું બતાવી દે, એમાં વળી મોટી વાત શું કરી કે 100 ઉપર શું છે ને 101 ઉપર શું છે ને 102 ઉપર લખેલું હતું એ બતાવ્યું ને એમાં શું. પણ એમાં પોતાનું હિત એ થયું કે પોતાનું જે ઉપયોગ એક તો બીજા 5 ઇન્દ્રિયના વિષયમાં, પાપમાં અને ભોગોમાં લાગતો તો ત્યાં ન લાગ્યો. કારણ કે શાસ્ત્ર આપણે લઈને બેઠા એટલે આખો દિવસ તમે પારકાની ટીકા, નિંદા, કુસલી, ફલાણો કહેતો તો કહેતી એમાં તો ન ગયા. પછી એ કે હવે આમાં રહ્યા, એમાં કોઈ તમને વિષય એવો આવ્યો, એમાં રસ હવે એવો પડ્યો. ક્યારેક તો વચ્ચે એવું થયું કે આ બધું તો એક બાજુ મુકાઈ ગયું, એ વાંચવાના અભ્યાસમાં જ ક્યારેક અઠવાડિયું નીકળી ગયું વચ્ચે. એવા પણ આ 2 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો ત્યાંનો, ત્યારે આ કલેક્શન થયું હતું. પણ કહેવાનો અર્થ કે લાભ આપણને છે એમ નથી કે ભલે આપણા જીવનમાં આમ પરિવર્તન ન આવતું હોય, પણ ઉપયોગ અશુભમાંથી બચે છે અને શુભમાં રહે છે, અને શુભમાં રહેલો ઉપયોગ જ કાળાંતરે આગળ જતા પરિણામોને નિર્મળ કરતો જશે. એટલે ટોડરમલજી કહે છે કે નિરાશ નહીં થાવ અને આ અભ્યાસ કરતા રહો. હજુ પણ આ તો જે આપણે શરૂઆત કરી છે, આગળ જયારે આવશે ને ત્યારે હું તમને યાદ કરવાનું આપીશ, બાય હાર્ટ કરવાનું કહીશ, લાઈન વાઇઝ, વર્ડ વાઇઝ, અને એની સજા પણ મળે જો યાદ નહીં કર્યું હોય તો. કે યાદ ન રહ્યું હોય તો 10 વાર લખીને આવજો ને 20 વાર લખીને આવજો, તો યાદ રહી જશે. પણ આનાથી લાભ છે, લાભ જ છે, નુકસાન કઈ નથી. કારણ કે 10 વખત જયારે તમે લખશો તો એની 10 મિનિટ માટે તમારો ઉપયોગ પાપમાં નહીં ગયો. તમે આમાં રહ્યા ને. અત્યારે તો આટલું થાય ને એ બહુ મોટી વાત છે, ભૂમિકા અનુસાર વાત છે. બાકી આપણે જાણીએ છીએ સવારથી રાત સુધી આપણો દિવસ કેમ જાય છે, કેવા વિકલ્પોમાં ને ક્યાં જાય છે, એની બરાબરીમાં તો આ કામ ટોડરમલજી કહે છે ઉત્તમ છે. હવે આગળ એ કહે છે કે આ સત્ય છે કે આ કાર્યમાં વિશેષ હિત થાય છે, પરંતુ બુદ્ધિની મનતાથી ક્યાંક ભૂલથી અન્યથા અર્થ લખાઈ જાય તો ત્યાં મહાપાપની ઉત્પત્તિથી અહિત પણ થશે. તો કે છે યથાર્થ સર્વ પદાર્થના જ્ઞાતા તો કેવળી ભગવાન છે. બીજાને જ્ઞાનાવરણના ક્ષયોપશમ અનુસાર જ્ઞાન છે. તેઓને કોઈ અર્થ અન્યથા પણ લાગે, પરંતુ જીનેન્દ્ર દેવનો એવો ઉપદેશ છે, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રોના વચનની પ્રતીતિથી તથા હઠથી તથા ક્રોધમાન માયા લોભથી તથા હાસ્ય ભયાદિકથી જો અન્યથા શ્રદ્ધા કરે તથા ઉપદેશ આપે તો તે મહાપાપી છે. આમાં પણ થોડું રહસ્ય છે આ વાક્ય જે છે તે.
કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રના વચનની પ્રતીતિથી. અને 3 પાઠમાં આ વાક્યને બ્રેક કરવાનું છે. પહેલું કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રના વચનની પ્રતીતિથી, પછી હઠથી અને ક્રોધ, માન, માયા, લોભથી તથા હાસ્યાદિક ભયથી. આ બધું એક સાથે સમજાયું? આ 3 પાઠ થયા ને. અને આગળ અન્યથા શ્રદ્ધા કરે, આ પહેલો પાઠ. ઉપદેશ આપે, બીજો પાઠ. અને મહાપાપી છે, ત્રીજો પાઠ. ઉપર જે વાત બતાવી પ્રતીતિથી, હઠથી અને આ ક્રોધમાન માયાલોભથી તથા હાસ્યાદિક ભયથી, એ લેવાનું છે ચારિત્રમાં. આ પ્રતીતિ લેવાની શ્રદ્ધામાં, હઠથી એ જ્ઞાનમાં, અને આ ક્રોધમાન માયા લોભથી તથા હાસ્ય ભયાદિકથી એ લેવાનું ચારિત્રમાં. ને શ્રદ્ધા, ઉપદેશ અને મહાપાપ. આ શ્રદ્ધા એ શ્રદ્ધા, દર્શન, ઉપદેશ જ્ઞાન, અને મહાપાપી આ પાપ એ ચારિત્ર ગુણ. અન્યથા આવે એટલે અન્યથા વિપરીત. વિપરીત ના એમની એ શેમાં આવે? શ્રદ્ધા. એ આની સાથે શ્રદ્ધાની સાથે છે. હા, શ્રદ્ધા. અન્યથા શ્રદ્ધા કરે તથા, અન્યથા લેવાનું છે. હા એની સાથે જ લેવાનું છે. અન્યથા. હા, અન્યથા તો ખાસ, કારણ કે તો જ તે મહાપાપી છે પાછું. ખાલી શ્રદ્ધા, અન્યથા શ્રદ્ધા કરે. આ જો થી જો, કારણ કે જો ની સાથે પછી તો જોડાયું છે. જો અન્યથા શ્રદ્ધા કરે, ઉપદેશ આપે તો તે મહાપાપી છે. જો અને તો. હા, અને પાપ જે છે ને એ ચારિત્ર ગુણની છે. હા, એટલે પોતાનું જે બુદ્ધિનો આગ્રહ હોય ને, હઠ જ્ઞાનમાં. એટલે જીતી કે હું જ સાચી. અને મોટા ભાગે તો એ જ લાગે છે. પોતાનું જે વાક્ય હોય એ વાક્ય, પોતાનું જે સ્ટેટમેન્ટ, પોતાની જે માન્યતાઓ એ ખોટી કેવી રીતે હોય. જે વાત તમારા મોઢેથી નીકળી એ જ વાત જો પેલા મારા મોઢેથી નીકળી ગઈ હોય તો તમને એ વાત એટલી નહીં રૂચે, કારણ કે આ તો તમારી વાત છે. પણ તમારા મોઢેથી નીકળેલી વાતને હું કહું કે હા બરાબર છે, એ વધારે રૂચશે, કારણ કે આ તમારા નામે આવા સિક્કો મરાણો છે. વસ્તુનું સ્વરૂપ સાચું કયું છે એની સાથે કોઈ મતલબ નથી. એક વસ્તુ સ્વરૂપમાં કયું સ્વરૂપ એવું છે જેનું પ્રતિપાદન મારા થકી થયું છે, અને એ જ વાત સાચી. ઘરમાં ઘણી બધી વસ્તુઓ આવતી હોય, ફર્નિચર થતું હોય, આ વસ્તુઓ મુકાતી હોય, પણ એમાં જે તમારો ઓપિનિયન હોય ને એ જે થતું હોય એ નિર્ણય તમને એટલો દ્રઢ લાગતો હોય, કારણ કે એમાં તમે છો, બિલકુલ મળેલા છો. એક મકાનમાં આગ લાગે છે ને 2 માણસ અંદર જાય છે બાળકને બચાવવા, અને એક બાળકને લઈને બહાર આવે છે અને બીજો ખાલી હાથે આવે છે. બંને ગયા હતા એના માટે જ કે બાળકને બચાવીને લાવે. બાર લોકોની ભીડ છે કે હમણાં બાળક અંદર છે ને આગ લાગી છે, બચાવીને લાવે. તો સર બંને અંદર ગયા. એક ખાલી હાથે આવે છે, એક લઈને આવે છે. જે ખાલી હાથે આવે છે એના ચહેરા ઉપર આમ ઉદાસીનતા છે. એવો આનંદ નથી પરતતો જેવો આ લઈને આવે એના ચહેરા ઉપર આનંદ છે, કારણ કે બાળક બચે એના કરતા પણ મારા થકી બચે એ કરતા પણ હું ન બચે, મેં ન બચાવ્યો, હું ન લાવ્યો. આ જે અહંકાર જે પોષાવવું જોઈએ આમાં પોષાતું નથી. બાળક તો બચી ગયો છે. કામ થાય એના કરતા અહંકારની પુષ્ટિનો ભાવ વધારે છે, અને એના કારણે તો આ સ્થિતિ છે કે આટલો સંસાર વધ્યો છે. સત્ય જ્યાં છે ત્યાં મારે જવાનું છે. હું ઈચ્છા કરું છું કે સત્ય મારી પાસે આવે. મારી પાસે આવે એટલે જે માન્યતા મારી છે એવા રૂપે જ વિશ્વનું, જગતનું સ્વરૂપ થાય. પણ એ વાત તો એના જેવી છે. એમ ગુરુકુળમાં 2 વિદ્યાર્થીઓ ભણે છે અને બંનેને બીડી પીવાની ઈચ્છા થાય છે, અને ગુરુજીને પૂછે છે કે બંને પેલા અંદર વાતો કરીને કહે છે કે બીડી પીવી કે ન પીવી. તો કે આપણે ગુરુજી તો ના પાડી છે, ગુરુકુળમાં બીડી ન પીવાય.
તો કે એક કામ કરીએ, આપણે પૂછી લઈએ. પૂછી લીધું અને બીજા દિવસે એક વિદ્યાર્થીએ પીધી ને બીજા વિદ્યાર્થીએ નહીં પીધી. એટલે જે પીતો હતો એ વિદ્યાર્થીને ન પીવા વાળા વિદ્યાર્થીએ પૂછ્યું કે આ તું શું કરે છે? ગુરુજીને પૂછ્યું નતું તો કે પૂછ્યું, તો કે પૂછ્યું જ નહીં હોય, અથવા પૂછ્યું તો તે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તો કે ના, મેં પૂછ્યું ને, ગુરુજીએ કીધું હા પાડી. કે શું પૂછ્યું? મેં પૂછ્યું હતું કે બીડી પીતા પીતા પરમાત્માને યાદ કરી શકાય? ગુરુજીએ કીધું હા, યાદ કરી શકાય. તો કે મેં પૂછ્યું હતું કે પરમાત્માને યાદ કરતા કરતા બીડી પીવાય? તો ગુરુજીએ કીધું ના, વાત તો એક જ છે, આમ બહુ વધારે ફરક નથી. પરમાત્માની ભક્તિ કરતા કરતા બીડી પીવાય? તો ગુરુજીએ કીધું ના, ક્યારેય નહીં. પણ બીડી પીતા પીતા પરમાત્માને યાદ કરાય કે નહીં? કે કેમ ન કરાય? પરમાત્માને ક્યાંય પણ યાદ કરાય. પરમાત્માને વિષયના ભોગોના કાળે પણ યાદ કરાય, કેમ યાદ ન કરાય? એટલે કોઈ પણ સ્થિતિમાં પરમાત્માની યાદ સંભવ છે, કરી શકાય છે. આ અંતર માત્ર એટલું છે કે સત્ય જે છે એ સત્યને મારા પાસે નથી બોલાવવાનું, મારે સત્યની પાસે જવાનું છે. કારણ કે સત્યને મારી કોઈ અપેક્ષા નથી, મારે સત્યની અપેક્ષા છે. કારણ કે સત્યના વિના મારે દુઃખ થયું છે, મારું પરિભ્રમણ થયું છે, મારો સંસાર વધ્યો છે. એટલે વાતમાં બહુ વધારે ફરક નથી. વાત એટલી જ છે કે સત્ય સ્વરૂપ જે છે એ સત્ય સ્વરૂપની પાસે હું જાઉં, સત્યને મારી પાસે ન બોલાવું. એ આગ્રહ જે અંદર પડેલો છે એને એક બાજુ મૂકું કે જેવા જેવા વચનો મારા નીકળે, જેવી જેવી મારી શ્રદ્ધા હોય એ પ્રકારે જગતનું પરિણમન થાય. એ વાતને એક બાજુ મૂકી દો અને તો તે એક દીર્ઘ દ્રષ્ટિએ આખા જગતને તમે બિલકુલ વિશાળ દ્રષ્ટિએ નિષ્પક્ષ ભાવે દેખી શકશો. નહીં તો દરેક ક્ષણે 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 જો મારી માન્યતાને હું જગતમાં ઘટિત કરવા માંગીશ તો દુઃખ જ થશે. એટલે અહીંયા એક પહેલા કહે છે કે પોતાનો જે આ હઠ જે કે હઠ કે હું જ સાચો, હું ખોટો કેવી રીતે હોઉં, સાચો હર્ષ થઈ ગયો, જિદ્દી હઠ થઈ ગયો. જ્ઞાન તમે લખ્યું, એ જ કે પોતાની બુદ્ધિ જેટલી છે, જેટલી સુધી પોતાની બુદ્ધિ ચાલે, બસ. આજે માનો હું એમ કહું છું કે કોઈ જીવ મુંબઈથી મોક્ષ નથી ગયા. હવે કોઈ ગયા પણ હોય, ગયા જ હશે, કાળ અનંત વીત્યો છે. ત્યારે હું એમ નથી કહેતો કે કોઈ જીવ મુંબઈથી મોક્ષ નથી ગયા એટલે હું શાસ્ત્રમાં લખેલી વાત બતાવું છું. આ હું એ બતાવું છું કે મારું નોલેજ એટલી હદ સુધી છે કે મારા વાંચવામાં ક્યાંય આવ્યું નથી. હું વસ્તુના સ્વરૂપને નથી બતાવતો, હું મારી બુદ્ધિને બતાવું છું. અને આ જ બુદ્ધિને હું ઓથેન્ટિક માની લઉં કે બસ મુંબઈથી કોઈ ગયું જ નથી, તો બસ આનું નામ છે અજ્ઞાનતા. આને અહંકાર કીધો છે. અહંકાર એનું નામ કે મારા જ્ઞાનની બહાર પણ કંઈક બીજું છે જ્ઞાન, અને એનો સ્વીકાર ન કરવો એનું નામ અહંકાર. એનો સ્વીકાર ન કરવો એનું નામ અહંકાર. એક કલાકમાં 1000 કિલોમીટરની સ્પીડથી ગતિ કરનારું જે વિમાન છે, વિમાનની શોધ કરનાર જો એમ કહે કે એક સમયમાં 7 રાજુને પાર કરવાની તાકાત તો કોઈનામાં કેવી રીતે હોઈ શકે, તો એનો અહંકાર છે. કારણ કે એના જ્ઞાનમાં તો ખાલી એટલું જ આવ્યું છે કે બસ આટલું થઈ શકે છે. પણ આત્મા એક સમયમાં 7 રાજુ પાર કરીને મોક્ષે જાય છે એના જ્ઞાનમાં નથી આવ્યું, અને એને સ્વીકારવા જો તૈયાર ન થાય તો અહંકાર જ ઊભું થાય કે ના, હું જે કહું છું એ જ સાચું છે. એટલે એક ભાગ એવો પણ, એક ખૂણો જે મેં તમને કીધું છે જેમ ઘરનો એક ખૂણો ખાલી રહેવા દેવો, શોપીસ વગરનો કે એવો એક ખૂણો હૃદયમાં એવો ખાલી રહેવા દેવો કે જેમાં એ કે મારા જ્ઞાનની બહાર પણ જગતમાં કંઈક છે
એ ખૂણો ખાલી રહેવા દેવો કે જેથી કરીને ક્યારેય એમ ન થાય કે હું જ સાચો, હોઈ શકે હું પણ ખોટો હોઉં. મારું જ્ઞાન આટલે સુધી છે. એટલે કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર આ ત્રણ નું બહુ અજોડ સંબંધ છે. કારણ કે સાચું તત્વજ્ઞાન પ્રાપ્ત થવાના ત્રણ નિમિત્તો હોય છે, દેવ, ગુરુ અને શાસ્ત્ર. અને ખોટું તત્વજ્ઞાન પ્રાપ્ત થવાના પણ ત્રણ નિમિત્તો હોય છે, આ કુગુરુ, કુદેવ અને કુશાસ્ત્ર. અને આમાં જે ક્રમ છે એ ક્રમ પણ કૃપાળુ દેવે આ જ ક્રમને આત્મસ્થિત દેવશાસ્ત્ર ગુરુ કૃપાળુ દેવે નથી કીધું, દેવ ગુરુ શાસ્ત્ર. અને આમાં પણ દેવગુરુ શાસ્ત્ર. આમ દેવશાસ્ત્ર ગુરુ કે ત્યાં દેવગુરુ શાસ્ત્ર. એનું કારણ એ છે કૃપાળુ દેવે જેમ કીધું પ્રત્યક્ષ સદગુરુ સમનહી પરોક્ષ જીન ઉપકાર. એટલે પેલા તો દેવ, પછી જો દેવ ન હોય તો પ્રત્યક્ષ ગુરુ, અને ગુરુ ન હોય આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર. પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. એટલે ક્રમ છે કે દેવ, ગુરુ અને શાસ્ત્ર, એ જ ક્રમ અહીંયા રાખ્યો છે. દેવ, ગુરુ, શાસ્ત્રના વચનની પ્રતીતિથી. પ્રતીતિનો અર્થ એ શ્રદ્ધાથી કંઈક વિશેષ છે. ખાલી શ્રદ્ધા એમ નથી કીધું. એટલે ટોડરમલજીએ પ્રતીતિ શબ્દ વાપર્યો છે, જે ટોડરમલજીનો મૌલિક શબ્દ છે. એવા ઘણા બધા શબ્દો છે જે ટોડરમલજીના મૌલિક છે. તેમાં પ્રયોજનભૂત જે છે ને, એ પ્રયોજનભૂત પણ શાસ્ત્રોમાં ટોડરમલજી સિવાય બીજા ગ્રંથોમાં મારા વાંચવામાં ક્યાંય નથી આવ્યું. પ્રયોજનભૂત શબ્દ એ સમયસારમાંથી પોતે ટોડરમલજીએ બનાવેલો શબ્દ છે. આ પ્રયોજનભૂત સમયસારમાં શબ્દ છે એક. પ્રયોજનભૂત શબ્દ નથી, પણ સમયસારનું ઊંડાણથી અધ્યયન કર્યું ટોડરમલજીએ, અને એમાં જે ભૂતાર્થ શબ્દ હતો એ ભૂતાર્થમાંથી જ તે પ્રયોજનભૂત, એ ભૂત અને અર્થ, એ ભૂત શબ્દ અલગ રાખ્યો. એટલે પ્રયોજન, આજે અર્થનો અર્થ પ્રયોજન, અને ભૂત તો હતું જ તે, એટલે પ્રયોજન ભૂત, ભૂતાર્થ. અને અભૂતાર્થ, અભૂતાર્થ એટલે અપ્રયોજનભૂત, એમાંથી લીધેલું છે. એટલે આ ટોડરમલજીએ પણ અલગ અલગ વિવક્ષાથી વિચાર કરીને આપણને એ વાત સમજાવી છે કે હઠથી તથા ક્રોધ, માન, માયા, લોભથી. ક્રોધ, માન, માયા, લોભથી વિશેષ છે. પ્રતીતિ શ્રદ્ધા રાખી છે, શ્રદ્ધા છે. એ દીકરો મને જીવનમાં દુઃખી નહીં કરે, શ્રદ્ધા રાખી છે. પણ જેવો દીકરો ત્યાં છે ને, પ્રતિ, આપણે કોઈને કાગળ લખી ત્યારે પ્રતિ નથી લખતા, પ્રતિ, પ્રતિશ્રી. પ્રતિ એટલે સામેની વાત છે. પ્રતિ, ઇતિ, પ્રતિ પ્લસ ઇતિ, એનું નામ પ્રતિતિ. જેવું ત્યાં છે એવું જ અહીંયા સ્થાપિત થઈ જવું, એનું નામ પ્રતીતિ છે. એ કોતરાઈ જવું, ટંકોત્કીર્ણ થઈ જવું. ફર્મ કન્વિક્શન કે આ આમ જ છે, આમ જ. આ આમ નથી. હા, પથ્થર પર જેમ કોતરાઈ ગયું છે ભગવાનનું સ્વરૂપ, એવી રીતે પોતાના આત્મામાં કોતરાઈ જવું. આ ટંકોત્કીર્ણ શબ્દ છે, જે અમૃતચંદ્ર આચાર્યનો મૌલિક શબ્દ છે. ટંકોત્કીર્ણ. સમયસારમાં આ શબ્દોનો ઘણી વાર પ્રયોગ થયો છે. હા, ખબર છે ને? પથ્થરમાંથી જેમ લખેલું ભૂસાય 78 વાર આ શબ્દ છે ટંકોત્કીર્ણ સમયસારમાં. ટંકોત્કીર્ણ શબ્દ. શ્રદ્ધામાં બરાબર રીતે ઉતરી જવું. બરાબર છે. પથ્થરની મૂર્તિ માટે ટંકોત્કીર્ણ વાપરવામાં આવે છે. ખાલી શ્રદ્ધા અલગ વસ્તુ છે ને પ્રતીતિ અલગ વસ્તુ છે.
શ્રદ્ધા જતી રહે પછી શ્રદ્ધામાં પ્રતીતિ. બરાબર ઠોકી જેમ અત્યારે આપણે એમ કહીએ છીએ કે મને મહાવીર ભગવાનમાં શ્રદ્ધા છે, પણ મહાવીર ભગવાનમાં જયારે શ્રદ્ધા છે ત્યારે રેસ્ટોરન્ટમાં જમતી વખતે પણ આપણે બિલકુલ નિશ્ચિંત થઈને જમી લઈએ છીએ, પણ ભગવાનની વાણી તો હતી કે આ અભક્ષ છે, તમે જાણતા નથી કે આમાં શું છે. આમ જાણતા નથી કે આમાં શું છે. આમાં લસણની કળી પણ પડી ગઈ હશે ને એને કાઢી દીધી હશે એક બાજુ, પણ એ આપણને ખબર નથી. પણ વેઇટર પર શ્રદ્ધા પૂરી છે કે ના, એને આવું ન કર્યું હોય, આટલી મોટી રેસ્ટોરન્ટમાં આવું કામ કરે. પણ પરમાત્મા કહે છે કે બસ આ જે તમે ભોજન કરો છો આ જ અભક્ષ છે, અને એમાં આને કહેવાય શ્રદ્ધા. મને મહાવીર ભગવાનમાં શ્રદ્ધા છે, જૈન ધર્મમાં પૂરેપૂરી શ્રદ્ધા છે, આને કહેવાય શ્રદ્ધા. પ્રતીતિ કોને કહેવાય કે સામે ઝેર હોય અને હું ન પીવું, આને કહેવાય પ્રતીતિ. આ પૂરેપૂરી હવે આ જે છે ને આ શ્રદ્ધા, આ પ્રતીતિ બેયમાં છે. આ શ્રદ્ધા હોય એને પ્રતીતિ. એ દ્રઢ શ્રદ્ધા. જેમાં અલગ અલગ વિવક્ષાઓથી, મલ્ટિપલ વ્યૂ પોઈન્ટથી, અલગ અલગ એંગલથી એ વસ્તુમાં એ શ્રદ્ધા, એ પ્રતીતિ જે છે, પ્રતીતિ અપ્લાય થયેલી છે એની સાથે. ત્યાં એનું ઘણું બધું એને બલિદાન આપ્યું છે. આ શ્રદ્ધાની પાછળ બલિદાન છે. ત્યાં એ કોણ આપી શકે કે જેને ભોજનના ભાવને જે છોડવો છે એ આ બલિદાન આપી શકે. શરીર માટે છોડવા તૈયાર થઈ જશું. અત્યારે જે મરચું છે, મરચાની અંદર પણ લાકડાનો એવો છોલ, લાકડાનો પાવડર એવો મિક્સ કરીને, કલર કરીને એવી રીતે અંદર નાખી દેવામાં આવે છે. અને એક થેલીમાં 1 કિલોમાં માનો 250 ગ્રામ લાકડાનો ભૂકો આવી ગયો તો કઈ એટલી ખબર નહીં પડે. અને આપણા પેટમાં આવું એક મરચું ને આવી તો કેટલી વસ્તુ પેટમાં જાય છે દિવસ, સવારથી રાત સુધીમાં, તો ખબર જ નથી. પણ એ ખબર નથી ને કે શું શું જાય છે. અહીંયા તો ખબર પડી છે, તેમ છતાં પણ આપણે એનો બચાવ કરીએ છીએ કે આપણે બટર નથી ખાતા, પણ એના ઉપર માનો કે પાવભાજી ઉપર બટર એને નાખી દીધું છે તો બટરને ઉપરથી લઈ લીધું અને એક બાજુ મૂકી દીધું. આવું કરવા વાળા જોયા છે. અને એટલા માટે, અને પાછા એમ કહ્યું રેવા દો, એક ભાઈ કે રેવા દો, હટાવો નહીં. મેં કેમ તો કે હટાવો નહીં, એને ગરમ પાવ ભાજી છે ને, બટર રેવા દો, હમણાં રહેશે ને એટલે બટરનું પછી ઘી થશે ને. ઘીની તો ના નથી પાડી, બટરની ના પાડી છે. આમ કરીને સમાધાન કરીને, આમ આવા જીવને શ્રદ્ધા હોય પણ પ્રતીતિ ન હોય. પ્રતીતિ એટલે બસ પ્રતીતિ એટલે પ્રત્યક્ષ રીતે થયેલી શ્રદ્ધા એવું કહેવાય. અનુભવ પૂર્વકની શ્રદ્ધાનું નામ છે પ્રતીતિ. બિલીફ વિથ સેલ્ફ રિયલાઇઝેશન. આ દાખલો આપી શકાય ને કે આપણે શ્રીખંડ ખાધું તો એનો ટેસ્ટ જે પાછળ રહી ગયો છે એ પ્રતીતિ લઈ શકાય, દાખલા એઝ એક્ઝામ્પલ. આમાં વેસ્ટ થાય, તો આ હોય વેસ્ટ થાય. શ્રીખંડ જેવામાં આપણે વાપરીએ પ્રતીતિ થઈ. સાત તત્વની પ્રતીતિનું નામ સમ્યક દર્શન છે. શ્રીખંડ અજીવ છે કે નહીં, તો એની પ્રતીતિ કરશો કે નહીં? પ્રતીતિ તો 7 તત્વની કરવાની છે ને. તત્વ શેમાં લાગુ પડે? તત્વ તો 7 છે. જીવમાં, બધામાં નહીં, દાદા, જીવમાં. અને જીવ શું છે? અજીવ તત્વ એટલે જે જુઓ અજીવ તત્વ એટલે આમ સમજાણી તમને વાત. 7 તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, યથાર્થ પ્રતીતિ. પણ એ જેમ બને એમ અનુભવ પ્રમાણથી ધીરે ધીરે થતું જાય, બોધ જેમ થતો જાય. શરીરમાં જે શ્રદ્ધા હતી કે આ શરીર મારું છે, એટલે ગૌતમ બુદ્ધના એમના શિષ્યોની ખાસ વિશેષતા એ હતી
કે એ ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યોને મોકલતા હતા સ્મશાને, કબ્રસ્તાને, એટલા માટે કે જાઓ તમે જુઓ ત્યાં મૃતદેહ, ડેડ બોડીને એ ગીધ વગેરે એ પ્રાણીઓ કેવી રીતે ફાડે છે, ખાય છે, ચીરે છે, આ બધું દેખો ત્યાં. અને એ જોવો અને ખાલી એવો જ અહેસાસ કરો કે સમયનું જ અંતર છે. આ અત્યારે જે સામે થઈ રહ્યું છે, આ 5 વર્ષે 10 વર્ષે, આની સાથે પણ આ જ ઘટના ઘટવાની છે. શરીરમાં શું શું થવું સંભવ છે, આ બધું થવું સંભવ છે. આ જે દેખાઈ રહ્યું છે કોઈ બીજામાં નહીં, એ આ શરીરમાં ઘટતું એ દેખાવા લાગે તમને, ત્યારે એ અનુભવથી આ શરીરમાં જે રહેલી ગાઢ શ્રદ્ધા, જે એકત્વપણાની શ્રદ્ધા, એ પછી મોડી પડતી જાય. પણ આવો અભ્યાસ કરતો જાય કે જેને એને નિત્ય રૂપે સ્થાપિત કરી દીધું હતું કે આ શરીર જે નિત્ય ને આજ હું, એ હુંમાં પછી એ ભાવ જેમ જેમ ઘટતો જાય એમ એમ ભગવાન આત્મા આ હું, એમાં ભાવ એ વધતો જાય. આ સત્તા સ્વરૂપ છે હું એ. એટલા માટે શરીરની અનિત્યતાથી જ શરૂઆત કરી છે. ગમે એટલું તમે શરીરને ઢાંકવાની કોશિશ કરશો, તમને પોતાને એવો અહેસાસ તો થાય છે, પણ એનો સ્વીકાર નથી થતો. સ્વીકાર એટલા માટે નથી થતો કારણ કે એને તો પોતાનું સર્વસ્વ માન્યું હતું. જ્યારે તમે દર્પણમાં પૂરી રીતે આમ પોતાનું શરીર જોતા હશો ત્યારે એમ લાગશે કે અરે આ તો ગડપણની નિશાની આવી ગઈ, આ તો હવે ચહેરા ઉપર આવી આ રેખાઓ એવી રીતે કરચલીઓ પડવા માંડી છે, અને આ શરીર તો બિલકુલ હવે શિથિલ ને ચામડીઓ તો બિલકુલ એવી થઈ ગઈ છે કે આ તો હવે ગળી ડોશીઓને હોય, અને આ તો આ શરીરમાં ઘટિત થઈ રહ્યું છે. અને માન્યતા એ હતી કે આના કારણે તો મારી શોભા છે, અને આજ તો બધું જતું રહ્યું, હવે શું? અને એ સ્વીકાર નથી થઈ શકતો એવા જીવને જેણે એને જ બધું માન્યું હતું. એટલા માટે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જેને સત્તા સ્વરૂપ માન્યો, એને આ કરચલીઓની અસર નહીં પડે, કારણ કે એ માનતો જ નથી કે આના કારણે જ મારી સત્તા છે. એ માને છે કે આનાથી જુદું પણ કંઈક અસ્તિત્વ છે, અને એ જ એના વૈરાગ્યનું કારણ બને છે. પછી ભલે હું મન મનાવીને પણ બીજાના કારણે, બીજાના માટે, સમાજના માટે, પતિના માટે ઘરમાં રહેવું છે એટલે એના માટે પણ શરીરને શૃંગારું છું, શૃંગાર કરું છું, પણ ત્યાં પણ એ પોતે પોતાની સાથે આ એક માયા કરે છે એવું પણ એને અંદરમાં લાગે કે આ બધો રસ તો મારો પોતાનો જ છે. પાછો એમાં પતિ ક્યાંય વચ્ચે આવતો જ નથી, આ બધો રસ મારો પોતાનો છે. આ કરચલીઓ પડે છે, આ બળવાનું છે, આ નષ્ટ થવાનું છે. એના પહેલા અત્યારે હું જાગું, તત્વ વિચાર કરું. આ તત્વ વિચારના બળે જ તે પછી એ શરીરને ઢાંકવાનો ભાવ ઓછો આવશે, અને શરીરનું પ્રગટ સ્વરૂપ હજી પણ દેખવાનો ભાવ આવશે. હજી પણ દેખું. હવે હું આંખ આડા કાન કરવા નથી માંગતો, હવે હું દેખાય છે એને ઢાંકવા નથી માંગતો, હવે હું જે છે એનો સ્વીકાર કરવા માંગુ છું. આ જ વસ્તુનું સ્વરૂપ છે. જેટલું વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ રૂપે મને સમજાતું જશે એટલું એમાંથી રસ ઘટતો જશે. જેટલો રસ ઘટતો જશે એટલો અંતરનો રસ વધતો જશે, કારણ કે અંતરમાંથી બહાર ખેંચીને લઈ જવા વાળું કોઈ છે તો બહારનું તત્વ છે, પણ બહારના તત્વથી તો એને બોધ મળી ગયો છે એટલે હવે બહાર જવા નહીં માંગે. એનું કારણ છે કે અપાશ્રયમાં 12 વાગ્યા સુધી પણ મોટી ઉંમરની સ્ત્રીઓ કેમ બેઠેલી હોય છે? કોઈ ધર્મમાં રસ નથી, પણ ખબર છે કે અહીંથી જશે તો ઘરે જશે તો કોઈની સાંભળવી એના કરતા બેઠા રહો અપાશ્રયમાં. ખબર છે કે આ છોડીને હું જ્યાં જાઉં છું ત્યાં મને શાંતિ તો નથી જ. તે એ ખબર હોવાના કારણે અહીંયા કઈ નહીં તો ઠીક છે, મારે અહીંથી બહાર નથી નીકળવું. તમને આ વાત સાંભળતા વચ્ચે ભાવ હમણાં મારે બપોરે ત્યાં જવું છે, પછી આમ કરવું છે, આમ કરવું છે. એ રસ પછી છૂટતો જશે, કારણ કે ખબર પડશે એમાં ક્યાંય સાર નથી, એટલે બહાર જવું જ નથી. જેટલું બને હું આમાં રહું, કારણ કે બહારમાં તો કઈ મળતું જ નથી, સિવાય કે મારી અપેક્ષાઓ તૂટે છે, મારી આશાઓ તૂટે છે, અને આશાઓ તૂટવાની સાથે નવી આશાઓ બંધાઈ પણ છે. જ્યારે ચહેરા ઉપરની કરચલીના કારણે એ શરીરના ટકવાની જે આશા હતી કે આ જુવાની હંમેશા ટકીને રહે, ત્યારે એક નવી આશા બંધાઈ પણ છે કે હમણાં આ એક ક્રીમ છે, આ લગાડું તો લગભગ હવે શરીર પાછું આવે. એક આશા નવી બંધાઈ છે પાછી.
જ્યારે એક આશા તૂટી છે તો નવી આશા બંધાણી છે, અને આશા જ્યારે બંધાણી છે એ આશાના બળ પર તમે અત્યારે સુખી છો. અત્યારે તમને જે શાંતિ લાગે છે, અત્યારે તમે રિલેક્સ ફીલ કરી રહ્યા છો. જ્યારે ચહેરાની કરચલી દેખીને તમને જે ઝટકો લાગ્યો હતો એ ઝટકો અને હવે જે તમારી રૂટીન લાઈફમાં તમે નોર્મલી તમે જીવન જીવો છો એમાં એક આશાનું કિરણ છે કે હજી કંઈક બરાબર થશે. પણ એ ઉપાય નથી. આમાં પણ હજી પોતાના જાત સાથે જ માયા કરીએ છીએ. હજી પણ ઠગાવવાનું છે. જેટલું હજી આગળ જઈશ એટલું વધારે પાછળ રિટર્ન થવું પડશે. જેટલો જલ્દી અત્યારે પાછો વળી જાવ એટલું ઓછું અંતર રિટર્ન થવાનું કાપવું પડશે. બાકી એ તો પાક્કું જ છે કે રિટર્ન તો થયા વગર છૂટકો જ નથી. પછી ભલે હવે તમારા ઉપર છે કે 200 કિલોમીટર આગળ જવું છે કે 500 કિલોમીટર આગળ જવું છે, રિટર્ન તો થવાનું જ છે. અને આ વાત જ્યારે જ્ઞાનીને સમજાય છે ત્યારે એ જાગી જાય છે. અભ્યાસ આનાથી થશે, બચાવ નહીં કરતા. હવે જેટલી ક્રીમ છે એ ક્રીમને એક બાજુ રાખજો અને એક અભ્યાસ કરજો, શરીરની સ્થિતિનો અભ્યાસ કરજો કે કેટલો સ્વીકાર ભાવ આવ્યો છે. પહેલા તમે દિવસમાં 3 વાર લગાડતા, હવે 2 વારથી આવો, 1 વાર આવો અને સ્વીકાર કરો કે કેટલો સ્વીકાર ભાવ જે થઈ રહ્યું છે એમાં કેટલો સ્વીકાર ભાવ આવે છે. શું હું વસ્તુ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કંઈક અલગ છે અને મારી મનસ્થિતિ કંઈક અલગ છે એવું તો નથી ને? અને દુઃખ તો એ વાતનું જ છે કે જ્યારે પરિસ્થિતિ અલગ હોય છે અને મનસ્થિતિ અલગ હોય છે ત્યારે જ દુઃખ થાય છે, કારણ કે ત્યાં જ ભેદ પડે છે. પરિસ્થિતિમાં તો ગડપણ છે ને મનસ્થિતિમાં જુવાની છે. ભેદ પડ્યો છે ગડપણ જુવાનીનો, એટલા માટે તો દુઃખ થયું છે. એટલા માટે મેં વાત કરી હતી કે કર્ણાનું યોગનો અભ્યાસ કરતી વખતે પણ આપણે આ સ્વાધ્યાય નહીં પણ સ્વરૂપમાં કેવી કેવી અપેક્ષાએ તત્વ વિચાર કરીને આપણે પરથી છૂટા પડી શકીએ એ રૂપે વિચાર કરતા કરતા આમાંથી છૂટા પડવાનો આ ઉપાય છે. ખાસ કરીને દેહ સંબંધી એટલા માટે બતાવ્યું કારણ કે બાકી બધામાં અલ્ટરનેટિવ આપણને મળી જાય છે, શરીરમાં નથી મળતું એટલે. બાકી બધામાં તો મળી જશે. એક ગાડી ગઈ તો કઈ વાંધો નહીં, બીજી આવશે. અને જગતમાં એવું દેખાય પણ છે. જો કે આ શરીર જાય તો પણ બીજું મળશે, પણ જગતમાં એવું દેખાતું નથી. આ ગાડીનું દેખાય છે, સ્વીકારે. અને જેને પોતાના શરીરમાં જ રસ નથી રહ્યો ને એ સ્ત્રીને પુરુષના શરીરમાં રસ કેવી રીતે ઊભો થાય? જે પુરુષને પોતાના શરીરમાં જ રસ ન રહ્યો એને સ્ત્રીના શરીરમાં રસ કેવી રીતે ઊભો થાય? અને એ જ કારણ છે કે શરીરનો પોતાના શરીરનો રસ છૂટતા જ તે વિષય ભોગોના ભાવથી નિવૃત્ત થઈ જાય છે. જ્ઞાનીને પૂછો ને કે છેલ્લો વિકાર ક્યારે ઉત્પન્ન થયો તો યાદ નથી આવતું. ક્યારે ઉત્પન્ન થયો તો એટલો પાછો વળી ગયો છે, રિટર્ન થઈ ગયો છે. એટલો કે એ માર્ગે ક્યાં સુધી ગયો તો એ હવે કઈ યાદ નથી. હવે તો અંતર તરફનું જોર એવું પ્રકારનું ચાલે છે. અને આ અભ્યાસ આપણે રોજ બરોજના જીવનમાં આ રીતે કરવાનો છે. મૃત્યુની એક ઘડીએ તમે અભ્યાસ કરવા માંગો ને કે આ શરીરથી મારો કોઈ સંબંધ નથી, આ પીડાથી હું જુદો ને જાણનારો, એટલા માટે નહીં થઈ શકે કારણ કે તમે એના પહેલા એવો તત્વ વિચાર ક્યાં કર્યો હતો? વાંચન કર્યું હતું, અભ્યાસ કર્યો હતો, તમે નોટ્સ બનાવ્યા હતા, વાંચ્યા હતા, બાય હાર્ટ પણ કર્યું હતું, બધું કામ કર્યું હતું, પણ જીવનમાં પલટાવ કેટલો આવ્યો હતો? એટલે કોઈ પણ સ્થિતિમાં પરિવર્તન ક્યાંય બહારમાં નહીં. પરિસ્થિતિને અનુરૂપ મનસ્થિતિ રહે, બસ. પરિસ્થિતિને અનુરૂપ મનસ્થિતિ રહે એટલે પરિસ્થિતિથી વિપરીત દિશામાં આ મન ન ભાગે. પરિસ્થિતિથી વિપરીત દિશામાં મન ન ભાગે. પરિસ્થિતિ એવી અનુરૂપ મનસ્થિતિ રહેવાનો અર્થ એ છે કે જેવું બહારમાં ઘટિત થઈ રહ્યું છે મનમાં એક ક્ષણ માટે આનાકાની ન થાય કે આવું કેમ થાય છે. એક્સેપ્ટન્સ.
એ પણ પર રૂપે માનીને એક્સેપ્ટન્સ. પર રૂપે માનીને એટલે કે ભલે આ ઘરમાં કાચનો ગ્લાસ ફૂટ્યો છે, ફૂટ્યો તો ભલે ફૂટ્યો, પણ મારા ઘરમાં ફૂટ્યો છે એમ નહીં. આ પોતાનું માનીને એક્સેપ્ટ કરવાનું નથી. આ ફૂટવાની એક ઘટના ઘટી છે. આ ગ્લાસ ફૂટ્યો છે, આ મારો ફૂટ્યો છે ને બીજાનો ફૂટ્યો છે એમ નહીં. આ ફૂટ્યો, આટલું જે દેખાયું એ ફૂટવા માત્રની ઘટના, એનાથી બિલકુલ જુદો પડીને એક અલગ રીતે પોતાને ડિફાઇન કરે છે કે આ હું કંઈક અલગ જ છું. પેલા એની સાથે ઇન્વોલ્વ થઈને એ ફૂટવાની ઘટનાને દેખતો હતો કે આ ફૂટ્યો, એમાં કંઈક એવું લાગતું હતું કે મારું પણ કંઈક ફૂટ્યું, મારું કંઈક ફૂટ્યું. ત્યાં એમ લાગતું હતું કે હું અહીંથી કંઈક ફૂટ્યો જેવું ત્યાં ફૂટ્યું. એક ફૂટવાની ક્રિયા માત્ર ફૂટવા રૂપે નથી દેખાતી. અને એટલા માટે કે જ્યારે એક વસ્તુનો જ્યારે સંયોગ થતો હતો ત્યારે સંયોગના કાળે ભોગની વૃત્તિ એટલી તીવ્ર હતી કે જેના કારણે જુદો છે એવું રિયલાઇઝ જ નથી થતું. આ કેવી રીતે થઈ શકે? તમારી પાસે કોઈ નવી ગાડી આવી ઘરમાં અને તમારે એને ભોગવવાનો ભાવ આવ્યો. તો જો ભોગવવાનો ભાવ આવે છે ને, ગાડી આવી ત્યારે એમાં ભોગવવાનો ભાવ જેટલો તીવ્ર હશે એટલું જ એમાં ફૂટવામાં દુઃખનું પ્રમાણ પણ એટલું વધારે હશે. એને ભોગવવું નથી. ભોગવવું નથી એટલે એમ નહીં કે એનામાં દ્વેષ થઈ ગયો, મારે આને તો ભોગવવું જ નથી. ભોગવવું નથી એનો અર્થ એ છે કે ભોગવવાથી એમાં અંશે પણ સુખ મળી શકતું નથી. એ પ્રતીતિ અંતરમાં, આ પ્રતીતિ એ પ્રતીતિ અંતરમાં એટલી દ્રઢ છે કે એ દ્રઢ પ્રતીતિના બળે હવે એ ગાડીમાં કંઈક તોડફોડ થાય છે તો એ દુઃખ હવે અહીંયા અંદરમાં નથી પ્રવેશતું. એટલા માટે કારણ કે ભોગ વૃત્તિ છૂટી ગઈ હતી. જેનામાંથી ભોગ વૃત્તિ છૂટી ગઈ છે એની અંતર એને સુખ લેવું નથી. સુખ લેવું નથી તો એના પરિણામમાં હવે સામે જે કંઈ પણ થાય છે એનાથી પણ કોઈ પ્રયોજન નથી. એનું જીવન પણ એનામય થઈ ગયું છે આખું. કારણ કે પોતે ભોગવૃત્તિ નથી. જંબુ સ્વામીના જીવનમાં ભોગવૃત્તિ નથી. લગ્નની રાત્રે પોતાની પત્ની સાથે કેવી વાતો કરે છે. જે રીતે લગ્નની રાત્રે વિચાર કરો કે લગ્નની સુહાગ રાતમાં ઘરમાં ચોર આવે તો કેવું, પણ એ ચોર એ પતિ પત્નીની વાત સાંભળીને દીક્ષા લઈ લે છે. એમની વયની વચ્ચે ધર્મની જે ચર્ચા ચાલતી હોય છે એ સાંભળીને દીક્ષા લે છે. તો જે ચોરના પરિણામ જે આવા પલટાતા હોય તો એ અંતરના એ જીવના પરિણામ કેવા એ પણ લે છે પછી જંબુ સ્વામી પણ વાત ખાસ એ છે કે જેના જીવનમાં ભોગવૃત્તિ જ નથી રહી એ જીવને ભોગનો ત્યાગ કરવામાં બહુ વધારે કંઈ છોડવા જેવું નથી. એ સહજ છે. પછી તો આ ખાલી બહારનો હિસાબ જે દુનિયા માને છે એ રીતે બાજુમાં રહે છે પત્નીની સાથે, બાકી અંદરમાં તો પ્રતીતિ. કુગુરુ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ના વચનની પ્રતીતિથી, હર્ષથી, ક્રોધમાન માયા લોભથી આ જે છે આ શ્રદ્ધા કયા કારણથી કરે છે? ક્રોધથી કરે છે, માનથી કરે છે, માયાથી કરે છે કે લોભથી કરે છે? કશાયના કારણે પણ જીવને ધર્મમાં શ્રદ્ધા થાય. આગળ તો આવે છે હાસ્ય ભયાદિકથી. નો કશાયના કારણે ધર્મમાં શ્રદ્ધા થાય. આ શ્રદ્ધા, હું આત્મા છું, હું શરીર નથી, હું આત્મા છું, હું શરીર નથી, હું આત્મા છું, હું શરીર નથી. તમે કોણ છો? તમે કીધું હું આત્મા છું. અચ્છા, તમે તમારા શરીરનું નામ નહીં બોલ્યા ને? તમે કોણ? તમે કીધું હું શુદ્ધાત્મા છું. શરીરનું નામ નહીં બોલ્યા. અને ખબર છે કે હમણાં જો શરીરનું નામ બોલીશ તો કે છે આટલું ધર્મનું સાંભળીને પણ તમે હજી શરીર. તો આ ક્રોધના કારણે થઈને તમે આ વાત માની કે હું આત્મા છું. ક્રોધથી કે માનના કારણે કે જો બધાની વચ્ચે હું કહી દઉં કે મને પણ આ વાત આત્માની ખબર પડી ગઈ છે, માનના કારણે
માયાના કારણે કે અંદરમાં તો એ જ છે કે હવે શરીરને ક્યારે શૃંગાર કરું, અને અહીંયા એ છે કે આત્મા અને શરીર તો બે જુદા છે. માયા કરીને આ વાતને માની કે લોભના કારણે કે કંઈક મને મળશે. એ લોભ, કે છોકરાઓને હું એમ કહું, બોલો તમારું નામ શું છે? બધા કે શુદ્ધાત્મા. અને જે શુદ્ધાત્મા બોલે એ લોકોને એક એક પેન મળે કે માનો કે ચોખા મળે, તો બધા શુદ્ધાત્મા બોલે, શરીરનું નામ કોઈ બોલે જ નહીં. તો એના કારણે પણ આ જે શ્રદ્ધા થઈ કે હું આત્મા છું, કે એ લોભના કારણે થઈ કંઈક મળશે, વધારે નહીં તો કે સ્વર્ગના લોભના કારણે, થોડોક વધારે મોટો વેપારી હોય તો કે સ્વર્ગના લોભના કારણે, અથવા તો અહીંથી મરીને ક્યાંક મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મવું એના લોભના કારણે, કોઈક એવો લોભ જો હજી રહી ગયો હોય ને એના કારણે પોતાને આ વાતની શ્રદ્ધા થતી હોય, તો પણ કે એ સત્ય શ્રદ્ધા નથી. ભયના કારણે કે તમે આ નહીં કરો તો નરકે જશો, એ ભયના કારણે પણ શ્રદ્ધા ન થાય. ધર્મની શરૂઆત જ તે નિર્ભય થઈને થાય છે. જ્યાં ભય છૂટે ત્યાં ધર્મ શરૂ થાય છે. એટલા માટે ટોડરમલજીએ કીધું છે કે તત્વનો વક્તા એવો ન હોવો જોઈએ કે એના પ્રવચન વખતે બીજા લોકોને ડર લાગતો હોય. નંદિતાબેનને ભલે લાગતો હોય પણ ડર, કે બહુ ડર લાગે છે મને તમારો, ડર ન લાગવો જોઈએ. કારણ કે જો વક્તા થી બીજા ડરે તો બીજા વિતરાગી કેવી રીતે થશે? કશાય વાન થશે. ડર ન જોઈએ. એટલી આત્મીયતા અને વાત્સલ્ય નો ભાવ એવો હોય કે ના, જે કંઈ પૂછવું હું પૂછી શકું છું, જે કંઈ કહેવું હોય હું કહી શકું છું, મને ડર નથી. કારણ કે મને ભરોસો છે કે હું કંઈ એવું કંઈ પૂછીશ નહીં, એવું કંઈ કહીશ નહીં. એ પણ પોતાને પછી ખાતરી હોય તો જ ભય ન હોય. એટલે ભય, હાસ્ય ખાલી એક આનંદ માટે થઈને કહી દઉં. જે ભક્તિ ગાતા ગાતા જેટલો ઉલ્લાસ આવે, આનંદ આવે, તો એ ઉલ્લાસમાં પણ જો કોઈ હું પરમાત્મા છું, હું શુદ્ધાત્મા છું એ બોલે તો આ બધાથી એને પ્રતીતિ નથી થઈ જતી. પ્રતીતિ જે છે એ બહારમાંથી નથી આવતી, એ અંદરથી થાય છે, અને અંદરથી પછી એ વચનમાં બહાર આવે છે. હજી સુધી કુંદકુંદાચાર્યને જે ગાથા બહાર આવી હતી એ ગાથા અંદરમાંથી બહાર આવી હતી. અને આપણે જે થાય છે, શું થાય છે, ગાથાને આપણે બહારથી અંદર લઈ જઈએ છીએ. પહેલી ગાથા બસ યાદ થઈ ગઈ, બીજી 19મી થઈ ગઈ, હજી 20મી નથી થઈ. પણ એ આ જે છે એ બહારથી અંદર નાખીએ છીએ. જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં આટલું અંતર, અજ્ઞાની બહારથી અંદર લઈ જાય, જ્ઞાની અંદરથી બહાર. એક બે ખોટા નથી, બે સત્ય છે. કારણ કે અજ્ઞાની પેલા એ બહારથી વાંચીને અંદરમાં જયારે વાણીને ઉતારશે, પછી એનું ચિંતન મનન કરશે, ત્યારે અંદરમાં અનુભવ રૂપે પરિણમશે. વિધિ તો આ જ છે, ખોટું નથી. એટલા માટે એ કે કોઈ આગ્રહ નહીં, અપેક્ષા નહીં, પરથી નિરપેક્ષ થઈને આ વાણીને સાંભળે, શ્રદ્ધા કરે, ઉપદેશ આપે જો ઉલટી રીતે, તો તે મહાપાપી છે. પ્રયોજન બીજું ન હોવું જોઈએ. વિશેષ જે છે એ હજી અહીંથી રાખો, એનો ખુલાસો આવતી કરશું. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવસાહુ.